તો હું વાત કરતો હતો દારૂ પીવાની. કવિતા પહેલા જે કીધું ને, એક દે કાર્યક્રમ નહોતો, એક સગાના ઘરેથી બેસી અને લગભગ 10 વાગે નીકળો તો એક ભાઈ ધૂમ દારૂ પી ગયા. કોઈ વાતે ગાડીમાં ન બે પરાણે બે માંડ માંડ હજી તો બેઠો અને હું નીકળો. ત્યાંથી નીકળો જય કે ગુલાબરાન બારોટ જય માતાજી, ગુલાબરાન બારોટ જય માતાજી. ઓલા મને કે અટાણે ક્યાં નીકળ્યા પેલા મને કા માંડી કે અમે ગાડીમાં બેડ્યા. મને થોડી ખબર હોય તો આમ ઊભો ન રહી કે. એટલે મેં કીધું વડીલના નાતે સમજાય. મેં કીધું ભલા મને આટલો દારૂ પીવાય, મરી જાય. મને કે સ્વાઇન ફ્લૂ થાય અને મરી જાવ એના કરતા વાઇન ફૂલ થઈને કેમ ન મળે. મારા બાને ગમે ત્યાં ગોતી કાઢે. તમે જુઓ ગમે ત્યાંથી ગોતી કાઢે. 2 બારમાં જઈ અને એક જણા વેટરને બોલાવીને કે 2 પેગ બનાવો. એકલો છે ને 2 પેગ બનાવવાના. પણ હવે આપણે ધંધો કરો, આપણે શું આવવાનું હોય છે. 2 પેગ બનાવે એટલે આમે 1 પેગ રાખે પોતાની. આમ ધીમે ધીમે એક આમાંથી ચૂસકી લે, એક આમાંથી લે. પછી પાછું સિગરેટ 2 રાખે. ઓલા એસ્ટેમાની ઉપર 1 રાખે, પછી અહીંયાથી એમ ફરીને જાય, એક હટ અહીંયાથી મારે, પાછું આવીને 2 આમ કરીને બીજા 2 પેગ, 4 પેગ પી બિલ ચૂકવીને વયો ગયો. બીજે દી આવ્યો કે 2 પેગ બનાવો. ત્રીજે દી આવ્યો એ 2 પેગ બનાવે, 2 બીજા બનાવે, 4 પીએ વ્યો જાય. કરતા કરતા 15-20 દી થયા. વેટરને એમ થયું કે અમારે તો 2 ગ્લાસ વધારે જોવા જ ને, પણ આનું કંઈક કારણ શું ગોતવું પડે. જો માણસનું મન ધજાની પૂંછડી સ્થિર નથી. આને એમ થયું કે આ છે શું. એટલે કે સર આપને પૂછાય નહીં, મારી ડ્યુટીમાં નથી આવતું, પણ મને કુતૂહલ છે, મારે જિજ્ઞાસા છે કે આપ એકલા બેસો છો તો પછી 2 ગ્લાસમાં શું કામ. કે અરે તમે, મારો એક મિત્ર હતો, બહુ જીગર જાન મિત્ર હતો અને અકસ્માતે ગુજરી ગયો. અમે રોજ સાંજે બેસીને સાથે દારૂ પીતા. એટલે હવે મને એમ લાગે કે મારો મિત્ર અહીં બેઠો છે, એટલે એક એનો પેક બનાવું છું. એ સિગરેટ પીતો, હું એના વતી સિગરેટ પીવું છું, એના વતી દારૂ પીવું છું. મને એવું લાગ્યા કરે કે હું ને મારો મિત્ર બે હજુ પણ બેઠા બેઠા દારૂ પીએ છીએ, એટલે હું મારા મિત્રની યાદમાં પીશું. તો વેઇટર કે સોરી હો, તમને ડિસ્ટર્બ કર્યા, તમારા દિલને દુઃખ પહોંચાડે. ના 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 5 દી થયા દેખાણો જ નહીં. 1 દી પાછું આવ્યા ઓછીરાનો. આવીને કે 1 પેગ બનાવો. અને 1 બનાવી, હજી 1 બનાવો, બીજો બનાવ્યો, હજી 1 બનાવો, 4 પેગ બીજા. બિલ આપીને વયો ગયો. વેઇટરને એમ થયું કે આપણે પૂછાય નહીં. બીજે દી પાછો આવ્યો. 1, 2, 3 અને 4થો પેગ આપ્યો ને એટલે પૂછ્યું. એ કે સાહેબ મારે પૂછાય નહીં, પણ તમારા મિત્ર જે અહીંયા બેહતા એનો શું આમ ઉદ્ધાર થઈ ગયો, મોક્ષ થઈ ગયો, હવે નથી બેહતા? એવું કાંઈ નથી, મેં જ છોડી દીધો. એના ભાગનો વ્યૂ. એક ભાઈને તેની ઘરવાળી કે દેશી દારૂ પી જાઓ, ત્યાં કે તમે મને પારો કહીને બોલાવો, દેવદાસની પારો. પારો એમ કયો. ઇંગ્લિશ પી જાઓ તો મને ડાર્લિંગ કયો. આજ કે તમે મને ચૂડેલ શું કામ કયો છો? એ કે આજ મેં સાદી બીડી પીધી છે. પૂરેપૂરો ભાંડવો છે. અને બાયું આવું બહુ ધ્યાન રાખે. 2 બાયું વાતો કરતી હતી. એક બાઈ કે મને તો મહેમાન આવે એ ગમે, મહેમાન જાય એ ગમે. તો ઓલી કે તો ગમે શું નહીં? એ કે રોકાઈ. તો પછી મરી ગયા આવે શું કામ? પણ સ્ત્રીઓને એક નબળાઈ કાંઈ હોય ને તો એ એક જ. અને શું એ હું તમને હવે કહું. કમિશનર સાહેબ પાસે 40-50 બાયું જઈને રજૂઆત કરી, પણ 40-50 બાયું કમિશનરનું માથું પાકી ગયું 10 મિનિટમાં. એટલો દેકારો હોય, કારણ કે એક હારે 40-50 બધું બોલે, દેકારો કરી મેળ્યો. પણ કમિશનર સાહેબ છે ને પ્રેક્ટિકલ હતા. એ કે ભાઈ સાંભળો, બધાની વાત એક સાથે નહીં સાંભળી શકું. તમે પેલા નક્કી કરો, તમારામાંથી જે મોટી ઉંમરની બાઈ હોય ને એ મારી યારે વાત કરે. શાંતિ થઈ ગઈ.
કારણ કોઈ મોટું થવું જ નથી. ભાઈઓને તકલીફ એક જ, ઉંમર તમે ગમે તેથી પૂછો ને, મા ઉંમર તો 25 વર્ષ, પણ આ છેલ્લા 7 વર્ષથી સાંભળી. પેપરની અંદર તમે જો ઘણી બધી કોલમો આવતી હોય ને, એમાં જે આવે ને એમાં મેં જોયું ખાસ કરીને માર્ક કર્યું, બૈરાઓને આ બહુ હોય, એમાં રોગના લક્ષણો આપે. પેટમાં ઝીણું ઝીણું દુખે, આ રોગ હોય તો આમ થાય, અહીંયા ઝીણી ઝીણી ફોડલી થાય, માથામાં દુખાવો થાય, ચક્કર આવે, ઉપકા જેવું થાય, એમાં આમ થાય. પણ એ જે રોગના જે લક્ષણ હોય એ આ બાજુ તરત વાંચ્યા ભેગી મને આવું થાય છે. સમજે લઈને પણ મેં કીધું મને આ જ છે. એ પાછી એક નબળાઈ એવી કે એની સામે તમે આદમી જો, આદમી પાસે આમ કંઈક કટોણ થઈ જાય. મને તો એક ભાઈ હતા, એ કે આપણું વાંચો ને એવું હોય કે એ વાંચે, એ કે મેં એક દી વાંચ્યું, એ કે ચા ખરાબ છે, એક ઝાટકે છોડી દીધી. બીજા મિત્રો કે વાહ. મેં એક દી વાંચ્યું તમાકુ ખરાબ છે, એક ઝાટકે છોડી દીધી. મેં એક દી વાંચ્યું કે સિગરેટ ખરાબ છે, એક ઝાટકે છોડી દીધી. મેં એક દી વાંચ્યું કે દારૂ ખરાબ છે, તો ઓલા કે છોડી દીધો, કે ના, તો વાંચવાનું છોડી દીધું. આ બધું વાંચવાથી આવું જે જ્ઞાન આવે ને, એમાં મોટા ભાગને પોપટિયું જ્ઞાન કહેવાય. પોપટિયું જ્ઞાન છે ને, એનાથી આત્માને લઈને કાંઈ લેવા દેવા નથી. એક સરદારજી તો પોપટને લઈને જતા, લોકે પૂછ્યું ક્યાંથી લીધો? પોપટ બોલ્યો કે પંજાબથી. સરદારજી ઉતારતા એને ઘરે હોતીતા ને ડાકુ આવ્યો, હોતીતા ને દરવાજો સરદારજીએ ખોલ્યો, સીધી બંદૂક ભરાવી કે સોના કહા હે? તો કहीं भी सो जाओ, सारे कमरे खाली है. પોપટની વાત નીકળી ને ગયો ભાઈ પોપટ પડ્યો, પણ એ ઠોઠ પોપટ હતો. વિદ્યાર્થી ઠોઠ હોય ને એમ પોપટ ઠોઠ ન હોય, બધા કઈ તરત ન શીખી જાય. ઠોઠ પોપટ 6 મહિના જે 6 દિવસમાં સીતારામ બોલતા શીખે, એ પોપટ 6 મહિનામાં સીતારામ ન શીખો. 6 મહિને કોણ એટલું બોલતા શીખો, ખાલી એટલું બોલે. તમે જરાક અવાજ કરો ને કંઈક કયો ને એટલે કે કોણ, બસ એટલું બોલે, બીજું કાંઈ નહીં. એ 6 મહિને બોલતા શીખો ને ગરદણીને થોડોક આનંદ થયો, ના અમારો પોપટ હવે બોલ્યો એમ. એમાં એક દી બપોર પછી ઘરના બધા બહાર ગામ ગયા, એને ખબર હતું મોડી રાતે આવતા રહે. આને કીધું જો બેટા અમે મોડેકથી આવી જશું, કોઈ આવે તો ખ્યાલ રાખજે, ઘરનું તું જ જ્યાં ચોકીદાર છો, તારે જ ધ્યાન રાખવાનું છે. એ ભલામણ કરી. કેમ જાણી ઓલો બધું સમજતો હોય, અને પિંજરા બેઠો બધું ધ્યાન શું રાખે, પણ એને સમજાવતો હતો. હા ચાલ બેટા અમે નીકળીએ, ઓકે બાય એમ કહીને ગરદણી તો નીકળી ગયા. અહીંયા રાતના 7:30 પોણા 8 વાગ્યે અંધારું થઈ ગયું, લાઇટું થઈ ગઈ. એવા સમયે હવે આ ઘરને કોઈ હતું નહીં, એટલે કે ઘરની બહાર તો કઈ લાઇટ નહોતી. અને એક ભાઈ આવ્યા, આવીને આમ કે ખખડાયું. ખખડાય ભેગું પોપટ બોલ્યો કે કોણ? આ કે પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય. પૂરું કર્યું એટલે પોપટ કે કોણ? કે પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય. તો પોપટ કે કોણ? પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય કહીને પડી ગયો, બે બંધ થઈ ગયું. રાતના કઈક 11 સાડા 11 આવ્યા, અંધારે અંધારે તાળું ખોલવા ગયો ને તેને જોયું તો પગમાં કોઈક ભટકણું. એટલે ગરદણી બોલ્યો, એ કે કોણ? તો પોપટ બોલ્યો, કે પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય. ચીનનો એક મહાન વૈજ્ઞાનિક જેનું બહુ મોટું નામ હતું, આપણે જેમ સીવી રામન ને એમ બહુ મોટું નામ હતું. એવો એક વૈજ્ઞાનિક, એને ખબર પડી કે રાજકોટની નજીક આજી ડેમ છે ને, આજી ડેમની બાજુમાં માંડા ડુંગર છે ને, અહીંયા એક ખજાનો છે. એવા કઈ મજા મળ્યા. તો એ અહીંયા આવ્યો, લોકલ કોકને લેવા આવ્યો અને તપાસ કરી. પછી તો એમાં અહીંથી લોકલ એક રગાને રાખ્યો ભેગો, રગો આવ્યો, એને ભેગો ભેગો ફરતો. અચાનક એક દિવસ એવું થયું કે રઘો બહાર ગામ ગયો અને આ ચીનનો વૈજ્ઞાનિક એ ઓલી જે ખાણ ખોદેલી એમાં પડી ગયું અને બેભાન થઈ ગયું. લોકોએ
દવાખાને લઈ ગયા, દવાખાનામાં દાખલ કર્યો, રગાને ખબર પડી એટલે એ ખબર પૂછવા ગયો કે સાહેબ 15 દી ત્યાં હું તમને સાચવતો હતો. રગાને એટલી ખબર કે આ સાહેબ ખજાનો ગોતવા આવ્યા છે ને ચીનથી આવ્યા છે. પછી તો એની ભાષામાં એને સમજાવી દેતો હતો. રગો હોશિયાર બહુ. અને આ એની ખબર કાઢવા ગયો. 15 દી ત્યાં હું તમને સાચવતો ને ભલામણા 1 દી ગયો ત્યાં આવું બધું થઈ ગયું. એટલે એ ખરેખર તો માફી માગવા ગયો કે ભાઈ આ એમાં જઈ અને એટલું કીધું કે સાહેબ આમ કેમ થયું. ત્યાં આને એમ કીધું કે ચિંગ ચાંગ ચુંગ. એ કે શું ચિંગ ચાંગ ચુંગ કે શું પણ ચિંગ ચાંગ ચુંગ કરીને મરી ગયું. આનું ગોલું પાકી ગયું. પણ રઘાએ નક્કી કર્યું કે આને છેલ્લે જે કીધું કે હવે હું એમ કે મરી જવાનો છું, હવે તો મારી બાજરી કૂટી ગઈ છે, ખરેખર ત્યાં 15 દી મારા ભેગી મહેનત કરીને એટલે તને આ ખજાનો મળવો જોઈએ. આ સરનામું ખજાનાનું છે ચિંગ ચાંગ ચુંગ. અને રઘાએ આડાવડા કરી, ઊંચી ઉધેરા કરી અને ભાઈ ચીન ઉપડ્યો. અહીંયા જઈને આખી વાત કરી કે ભાઈ કોઈક ભણેલ ગણેલ હોય એને કહેવાનું. પેલા પૂછ્યું કે આ તમારા દેશનો મહાન વૈજ્ઞાનિક હતો, એનું નામ આ. બોલા કે હા, એના માટે તો અમને ગૌરવ છે. ભલો ને તો કે એ ઇન્ડિયામાં ગુજરાતમાં ને એમાં રાજકોટ આવવાની ખજાનો ગોતતા હતા એ વખતે હું હારે હતો. એની છેલ્લે જે શબ્દો બોલ્યા ને હું તમને કહું, ખજાનાની શોધ તમને ત્યાંથી મળશે. કે શું કીધું? એ કે છેલ્લે એને એમ કીધું કે ચિંગ ચાંગ ચું. આ સાંભળ્યું ત્યાં ઓલાએ મારીને પાડી દીધું. 2 દી તો હોસ્પિટલમાં રહ્યો. બરાબર રિપેર થઈ ગયું ને એટલે ડોક્ટરને વાત કરી કે આ બીજા નથી કેવું. ડોક્ટર પાસેથી જે કાંઈ બિલ ચૂકવીને કે સાહેબ એક મને સમજાવવાનો હતો કે શું આ મહાન વૈજ્ઞાનિક હતો, તમારા દેશનું ગૌરવ હતું, એનું આ નામ હતું, અને એ ખજાનો ગોતવા અહીંયા આવેલા ને ત્યારે છેલ્લા શબ્દો આટલા બોલ્યા હતા. હું એની ખબર કાઢવા ગયો ને તો એને મને એટલું કીધું ચિંગ ચાંગ ચુંગ. ત્યારે ડોક્ટરે માર્યો. બહાર નીકળ્યો, ગયો પોલીસ સ્ટેશન. કે આવી રીતે મારે એટલે શું? એટલે પોલીસ સ્ટેશન જઈને કીધું. પોલીસ ઓફિસરને આખી સ્ટોરી કરી. સાહેબ આવી રીતે હતું, આમ હતું ને છેલ્લે આ ડોક્ટરને મેં એમ કીધું કે ચિંગ ચાંગ ચુંગ એટલે મને આને માર્યો. એટલે તમે ફરિયાદ લખો. પોલીસ વાળાએ માર્યો. પછી પોલીસ વાળાને કીધું ભાઈ સાહેબ તમે મને મારો. બોલે હજી મારી ગયો. પણ તમે મને આ કયો ચિંગ ચાંગ ચું, આ છેલ્લી ઘડીએ મરતા મરતા કઈ ગયો એ છે શું? એ કે એને તને એમ કીધું કે કોડા ઓક્સિજનની નળી ઉપરથી તારો પગ લઈ લે. એક લાશ મળી ને, બળી ગયેલી લાશ હતી. પછી પોસ્ટમોર્ટમ માટે મોકલી. પછી પણ બધાને આશ્ચર્ય એ વાતનું હતું કે છેલ્લી ઘડી એવું તો એને શું જોયું? મોઢા ઉપર હાસ્ય હતું, હસતો ચહેરો હતો, ચહેરો હસતો હતો. છેલ્લી ઘડી આવું તો કેવું હાસ્ય? કે એ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો અને આની હારવાર સમાચાર મળ્યા કે આ કોની લાશ છે? તો કે નેતાની લાશ છે. તો કે પણ આ હસતો ચહેરો કેમ છે અને બન્યું કેમ? તો કે ઓચિતાની વીજળી પડી, નેતાને એમ કે કોઈક ફોટા પાડે છે એટલે ઉભા રહી ગયા. ખરેખર તો તમને કહું ક્યારેક તો એવું બને જજ ગોટે ચડી જાય. ખરેખર જજ એટલે શું? જેને જજમેન્ટ આપવું છે. બેયની વાત સાંભળી અને ગુનેગારને સાંભળે, ફરિયાદીને સાંભળે, એને જજ કરવાનું છે. મેજિસ્ટ્રેટનો હોદ્દો કેવડો? એટલે એક મેજિસ્ટ્રેટે આખી વાત સાંભળી અને પછી કીધું એ કે જો તને જ સજા કરવા માટે થઈને મારો કોઈ ઈરાદો નથી. અમારે તો 100 ગુનેગાર ભલે છૂટી જાય, નિર્દોષ એક મરી ન જવો જોઈએ. કોર્ટનો નિયમ છે. એટલે મારી વાત સાંભળો. તમે શરૂઆતમાં જ કીધું હતું સાહેબ હું નિર્દોષ છું, મેં ચોરી કરી નથી. તો આજ છેલ્લા 3 મહિના કેસ આવેલો અને તું આજ ગુનો કબૂલ કરી લેશ? ખરેખર સાચું કે છે શું? તો હાવ સાચી વાત કરતો, મેં ચોરી કરી જ નથી. તમને વિશ્વાસ જ નથી? ખરેખર કહું મેં ચોરી જ નથી કરી. તો પછી ગુનો કબૂલ શું કામ કરે? એ કે સાહેબ આટલી બધી વકીલની દલીલો સાંભળી અને આટલા બધા પુરાવા જોયા ને મને એમ થયું કે ચોરી કરી હોય કરી હોય. એક જજે તો ગુનેગારને એમ કીધું કે હવે તો કબૂલ કર, હવે તો બધા પુરાવા છે. એ કે હવે તો કબૂલ કર કે પગ ઉપર તરવાર તે જ મારી હતી.
આ મરી ગયો જે હૂતો તો એના પગ ઉપર તલવાર તે જ મારી હતી, હવે તો કબૂલ કર. કે સાહેબ કબૂલ નથી કરતો. કેમ? કે એ મારી ભૂલ હતી. પગ ઉપર નહોતી મારી, કે મારી ભૂલ હતી. શું ભૂલ હતી? એ કે મારે તો ખરેખર માથું કાપવું હતું, પણ હું તો આ બાજુ. કોર્ટની જેલની વાત નીકળી ને તો કીધું, બે જેલર ભેગા થઈ ગયા. એક જેલર બીજા જેલરને કે લાઈક કે જેલમાં તારી ઘરવાળીનો કે ઈશ્વરે આપેલો સારો અવાજ ને તારી ઘરવાળી તો ગાયિકા છે, તો એ કે બધા કેદીઓને ગીત સંભળાવતી, એ હવે સંભળાવે છે? તો કે ના, બંધ કરી દીધું. કે કેમ? કે કેદીઓએ વિરોધ કર્યો. કે કેદીઓએ એમાં શું વિરોધ કર્યો? એ કે કેદીઓએ કીધું એ કે આ અમારી સજામાં નથી આવતું. આ અમારી સજામાં નથી આવતું, ગમે એ રાગે ગાઓ અને ગમે એ ગાઓ. ઘણી વખત સાંભળી તો એમ જ થાય કે અમે તો વગર ગુનેની સજા ભોગવી છીએ. પણ એક ભાઈ કથા સાંભળવા ગયા ને કથા સાંભળીને આવ્યા ને, આવતા હોય તેની ઘરવાળીને ઉપાડીને ક્યાંય લખી ફેરવી. એટલે એની ઘરવાળી કે કથામાં ગયા હતા કે બિયર બારમાં? આટલો બધો નતો શું છે? એ કે નાના કથામાં જ ગયો હતો. એ કે તો પછી આમ ઉપાડીને ફેરવો શું કામ? એ કે બાપુએ કથામાં કીધું એ કે દુઃખને અને મુસીબતને હરખભેર ઉપાડી લ્યો. પતિ પત્ની માટે તો શું છે, આમ તો ઉપરથી જ જોડી નક્કી થઈને આવે છે. આપણે તો મોટા ભાગે વેમમાં જ રહીએ છીએ કે આપણી પસંદગી છે. પતિ તો ખરેખર આત્મીય સંબંધ છે. બે પતિ પત્ની વાતો સવારના પરમાં જાગી, નાહી ધોઈ સ્નાન ધ્યાન પતાવીને તૈયાર થયા એટલે પતિએ પત્નીને કીધું, ભાઈ જાગ્યો? તો કે આ તૈયાર. હા તો પછી ચાલો હવે. તો એ છોકરો કટકટ કટ કરતો નીચે દાદરો ઉતરો. સામાન્ય રીતે હે ને વડીલો પહેલા તૈયાર થઈ જાય, જોવાની આમ તૈયાર થતા વાર લાગે. ફરક ખાલી 10-15 મિનિટનો હોય. પણ એ છોકરો તૈયાર થયો, એ જેવો કટકટ કટ કરતો દાદરો ઉતરો એટલે બાપાએ પૂછ્યું, બેટા ચોખામાં કણકી નાખી, ઘઉંમાં કાંકરા ભેળવા, ક્યાં હળદરમાં રંગ ભેળવો, ક્યાં? તો ચાલ બેટા પેલા આપણે મંદિરે દર્શન કરતા આવી. યુગ જ ભેળસેળ થઈ ગયો. મિત્રો તમે નહીં માનો તો મને એક વસ્તુ એવી લઈ આવી દો કે જે ચોખ્ખી હોઈ શકે. કોઈ વસ્તુ એવી નથી કે જે ચોખ્ખી હોઈ શકે. પોલ્યુશનના નામે આપણે એમ કહી કે ખરેખર આ પોલ્યુશન છે આપણે જે છે, પણ એમાંથી એક પણ વસ્તુ એવી નથી કે જે ખરેખર શુદ્ધ હોય. હવા શુદ્ધ જો ન હોય, પાણી શુદ્ધ ન હોય, તો કોઈ પણ વસ્તુ તમે ગયો. પણ એ યુગમાં આપણે જ્યારે જીવતા હોય એને એમ કહી દઈએ કે ભાઈ પોલ્યુશન છે, પોલ્યુશન છે. પણ પોલ્યુશન બીજા ઘણા બધા છે અને એ કુદરતી નહીં. પોલ્યુશન કોઈ દી કુદરતી ન હોય, માનવ સર્જિત જ હોય. એ માણસે જ ઉભા કર્યા હોય. એક યુરોપની એક વાત છે, એક છોકરાએ એની માને કીધું, યુરોપમાં કોઈ પાસે સમય નથી, એ સમય ઉપર ઘડિયાળના કાંટા ઉપર જીવે છે. એ ફટાફટ બાય તૈયાર થાય છે, છોકરો ટગર જોવે છે કે મારી મમ્મી શું કરે છે, અને એ ફટાફટ અહીંથી દોડીને આ વસ્તુ લીધી, પર્સ ખંભામાં નાખીને ચશ્મા રહી ગયા, એ ગાડીની ચાવી લીધી ને ચાલ પપ્પુ બેટા બાય. ઓકે બેટા મમ્મી એક મિનિટ, આજે નોકરી ઉપર તું ન જાતો ન ચાલે? કે નહીં બેટા, હા એવું નહીં વિચારવાનું. કેમ? કે બસ એમ જ કહું કે નહીં. એ કે મમ્મી મારી વાત સાંભળ, 1 કલાક રોકાઈ જા ને પછી જાજે. કે તને ખબર છે બેટા, કંપની મને 1 કલાકના 300 રૂપિયા આપે છે. ઓકે મમ્મી દોડાદોડ મોડું થતું એમ નીકળી ગઈ. છોકરો એનું હોમવર્ક કરી અને સ્કૂલે ગયો. એ વાતને 3 નહીં પણ 4 મહિના નીકળી ગયા. અને એક દી છોકરાએ આવીને અચાનક એની મમ્મીને કીધું કે મમ્મી આ 300 રૂપિયા મને 1 કલાક આપો, મને 1 કલાક આપો. મિત્રો આજનો આ ડિપ્રેશનનો, તાણનો,
આ મોંઘવારીનો એવો સમય છે કે બે પેઢીની વચ્ચે જીવતો જે માણસ છે એને તો એક ઈશ્વર જેવું પાત્ર ભજવવાનું છે કે બેમાંથી એક પણ પાત્રને અન્યાય ન થાય. તમે યાદ રાખજો મિત્રો, જો મા બાપ જીવતા હોય તો એને પણ સાચવવાની એટલી જ જવાબદારી છે, પણ એની સામે બાળકોને આપણે અન્યાય નથી કરી બેતા નહીં. ઈશ્વરે આપેલી 24 કલાકમાંથી આ બે પેઢી માટે કલાક કાઢી. જીવનનો મૂળ શ્રેય કોઈ ને, બાકી ઈશ્વર છે બધું દે છે ને, એમાં યાદ રહેવાનું દે નહીં. હારામાં હારું ગયા ભાવમાં આપણે શું હતા યાદ છે? યાદ હોય તો કેટલાય ઉઘરાણી વેળાને પાડી દીધા હોય. મોટા તું ગમે અહીંયા જન્મ લે ને ભોગ્યો ને એમ કરીને આવે. એક ભાઈ હોઈ ગયો ને તો સપનું આવ્યું, સપનામાં સાવકાર થઈ ગયો. સપનામાં જ થઈ જાય ને ભાઈ, સપનામાં શું વાંધો? સપનામાં સાવકાર થઈ ગયો. સાવકાર થયો એટલે 2-3 તમને કોઈ મોટી મોટી મિલો કરી દીધી, મોટી ફેક્ટરી કરી દીધી. પછી તો નક્કી કરતો હતો કે રિલાયન્સમાં જ ભાગ રાખવો. એમાં થયું રાજકોટમાં જો રહેવું હોય ને રાજકોટને તો પછી ફાર્મ હાઉસ એક લેવું પડે. ફાર્મ હાઉસ લઈ લીધું કે નકરો ફાર્મ હાઉસ ન હલાઈ ગઈ. એટલે કે અહીંયા તો પછી એક સારામાં સારી ઘોડી જોઈએ. 1 લાખ રૂપિયાની ઘોડી લઈ આવ્યા. કાનહુરી બે ભેગી થઈ જાય, સફેદ ઘોડી, ચમરઢાળ જેવી તમને કોઈ ઊભી હોય. અને ભાઈ હરખાતો હતો, ભાઈ 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 ભલે ઘોડા ભલે વંકડા. આમ ઘોડા અમે જોઈને એને પોતાને પોરા થતો હતો. ત્યાં તો દરવાજામાંથી 2-3 ઊંચા મોડલની ગાડીઓ સીધી ફાર્મ હાઉસમાં આવી અને આમ જોયું. આ પોતે ગાડી આમ જોઈને સીધો ઘોડીમાંથી હાથ ફેરવા માંડ્યો. એમ કે આવા તો આવ્યા કરે એમ કરીને ઘોડીમાંથી હાથ ફેરવતો. ત્યાં તો લાવે કે આવો એ કે ઘોડી વેચવી છે, ઘોડી લેવા આવ્યા છે. વાત સાંભળી, ઘોડી બહુ સારી કે નહીં? કે વાત સાંભળી તમે લાખમાં લઈ આવ્યા ને? એ તો 1 ને 10. હાલો છોડો, ઘોડી નથી વેચવી કીધું ને. એ કે 1 ને 25, 1.25 લાખ. એ કે નથી વેચવી. એ કે છેલ્લી વાત કરી દઉં, 1.5 લાખ. હાલો છોડો. અને આનો તો મગજ ગયો, તું ઓળખ શીખીએ, મારી પાસે ફેક્ટરી કેવડી, મારી પાસે પૈસો કેવડો, મારું નામ કેવડું. 1.5 લાખમાં નથી દેવી એમ કે જોરથી એમ કે આમ માર્યું ને તો હું ઘૂટી ગઈ. હું ઘૂટીને જોયું ને ત્યાં તો એ પતરાવાળું મકાન ને એ તૂટેલ કાટ લઈને એ મચ્છર બળેનાથી બોલાવે ને આમ ચારે કોઈ જોયું, ક્યાંય લગીને વિચાર્યું. એ ફાટેલું ગોદડું હતું ને પાછું ઓઢી ગયું. ઓઢીને કે 60,000 દીધી. श्री राम ऑडियो प्रस्तुत राम नाम आधार। राम नाम नो रणकर भाग 1 ની ભવ્ય સફળતા બાદ भाग 2 રામ નામ આધાર. હે મનમોહન મુરલી વાળા, હું તો જપું તમારી માળા. पूनम गोंडलियाना मधुर स्वर में અપ્પુના સંગીતે મઢેલ राम नाम आधार। मेरी बिगड़ी बनाने वाला कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई नहीं. ભક્તિ રસમાં ભાવ વિભોર કરતા ભક્તિ ગીતોનો અમૂલ્ય સંગ્રહ. राम नाम आधार। तू लाख हिफाजत कर ले, तू लाख करे रखवाली, उड़ जाएगा एक दिन पंछी, रहेगा पिंजरा खाली. VCD, MP3 DVD અને કલર ટ્યુનમાં ઉપલબ્ધ. રામ નામ આધાર। શ્રી રામ ઓડિયો રજૂ કરે છે વનમાં ચાંદલિયો, ગોકુળ મેલીને મથુરામાં સુમોયા, કાઠિયાવાડી લોક સંસ્કૃતિનો ધબકાર વનમાં ચાંદલિયો. લેને તારી લાકડીને લેને તારી કામડી, વના ભરવાડના સ્વરમાં વનમાં ચાંદલિયો. યાટિયાળી પકડી વાળા રે, હાથોમાં લાકડી વાળા રે, શ્રી રામ ઓડિયોની વનમાં ચાંદલિયો. શ્રી રામ ઓડિયોની માનવ જીવનના અવનવા રંગોનો રસથાળ. કર્મનો સંગાતી ખીમજી ભરવાડના સ્વરમાં કર્મનો સંગાથી. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હો,
કેસેટ, VCD અને DVD માં ઉપલબ્ધ. કર્મનો સંગાથી